નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આવી ગયા છે રીંગણની ખેતીમાં. જે ઉનાળુ રીંગણ કહેવાય, એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે આપણા રીંગણની અંદર. તો પહેલામાં પહેલું પરિણામ કેવું મળ્યું છે, રિઝલ્ટ કેવું મળ્યું છે તો બતાવી દઈશ. તો જો આ બાજુ તમને રિઝલ્ટ બતાવો મિત્રો. આ રીંગણ જોઈ લો તમે, જબરજસ્ત. જો એની ક્વોલિટી, શાઇનિંગ અને ચમક છે. જો રીંગણની ક્વોલિટી, શાઇનિંગ અને ચમક છે. દરેક રીંગણની ક્વોલિટી જોઈ લો, એક નંબર ક્વોલિટી છે. આખી એની ક્વોલિટી જો ઝુમખા લાગી ગયા છે. ઓકે, અને આ બાજુ પણ બતાવી દો તમે. જો અહીં નજીક પણ તમને બતાવજો છે. નરું જબરજસ્ત ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે, રીંગણ પણ એટલા લાગ્યા છે. જુઓ, એક નહીં, જો આ બાજુ પણ બતાવું તમને. જો આ બાજુ બતાવજો જો મિત્રો છે. આ જો જબરજસ્ત એની ક્વોલિટી, શાઇનિંગ અને રીંગણનું ચમક જુઓ. એક જગ્યાએ ને દરેક જગ્યાએ તમારે જબરજસ્ત રીંગણ લાગી ગયા છે. આ બાજુ પણ બતાવું તમને. જો એક રીંગણ નહીં, દરેક જગ્યાએ જો છે કેટલા બધા જબરજસ્ત ઝુમખા રીંગણ લાગી ગયા છે. જુઓ તમને છોડવા પર જુઓ કેટલા. જો આ બાજુ બતાવો છે, નરા ઝુમખા છે. બધી જ બાજુ નરા રીંગણ જ છે. જોઈ લો, એક નહીં, તમને દરેક જગ્યાએ જબરજસ્ત રીંગણ જોવા છે. ઝુમખા જુઓ. તો આ છે મિત્રો માઇકો રીંગણ. ઓકે, અને આ બાજુ ધીરે આખી વાડી બતાવી દો મિત્રો. જુઓ એની ગ્રીનરી, વિકાસ, એની ખુમાસ. અત્યારે ટાઈમની વાત કરીએ તો લગભગ 3-3.5 થઈ ગયા છે. જુઓ છે ગ્રીનરી, વિકાસ અને ચમક. ઓકે છે, એક નંબરની વાડી. તો નમસ્કાર. શું નામ આખું તમારું? મહેશભાઈ મફતભાઈ પટેલ. મહેશભાઈ મફતભાઈ પટેલ. ગામ કયું લાગે? અરડી એમનું ગામ લાગે. અને તાલુકો? પેટલાદ. અને જિલ્લો? આણંદ. ઓકે, તો મહેશભાઈ આ તમે કેટલા વીઘામાં રીંગણની ખેતી કરેલી છે? 1 વીઘામાં. 1 વીઘામાં રીંગણની ખેતી કરેલી છે. ઓકે, મતલબમાં જે વાત કરીએ આપણે, જ્યારે હું તમને મળવા આવ્યો તો જ્યારે આપણી ટ્રીટમેન્ટ નથી કરી ત્યારે રીંગણીની શું હાલત હતી? રીંગણીની કોઈ હાલત જ નથી. અને એક જ ઇંચનું એનું ધરું હતું. એક જ રીતનું ધરું હતું, બરાબર? તમને લાગતું હતું કે આ રીંગણી થશે કે નહીં થાય? મને બિલકુલ વિશ્વાસ નતો. હું જ્યારે જોવા આવ્યો ને તો આમ લાગતું જ નહોતું કે આ રીંગણી થશે. પણ તે છતાં આપણે એમને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી, બરાબર છે? હવે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી મતલબમાં આપણી દવાના કેટલી વાર છંટકાવ કર્યા તમે? 2 વાર. 2 વાર છંટકાવ કર્યા. અને જમીનમાં કેટલી વાર આપ્યું? 1 જ વાર. 1 જ વાર, બરાબર? અત્યારે જુઓ તમે મિત્રો, રીંગણી એકવાર બતાવો. જો તમને એકવાર ફરી વાર રીંગણી બતાવું. જો એકદમ એની ખુમાસ જુઓ છે, એની ખુમાસ, એની ગ્રીનરી અને વિકાસ. જે રીંગણીનો કોઈ પત્તો જ નહોતો, પણ અત્યારે જુઓ ફૂટ, એનું ફાલ અને ફ્લાવરિંગ પણ જુઓ તમે કેટલું જબરજસ્ત લાગી ગયું છે. નરું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ છે. એક નંબરની રીંગણી કહી શકાય. ઓકે છે, એકદમ ગ્રીનરીવાળી રીંગણી જુઓ. કંઈ પણ જગ્યાએ રીંગણી તમને એકદમ પીળી જોવા નહીં પડે. ટોટલી બધી જ જગ્યાએ એકદમ લીલીછમ વાડી. ઓકે, તો કેટલા 1 વીઘામાં કરેલી છે ને? 1 વીઘામાં. 1 વીઘામાં. ઓકે, અને મતલબમાં જે કહેવાય શરૂઆતમાં કેટલું રીંગણ મળ્યું? શરૂઆતમાં 7 જબલા. 7 જબલા, બરાબર? એટલે 7 મણ. 7 મણ, બરાબર. બીજી વાયણીમાં? બીજી વાયણીમાં 20 મણ. બીજી વાયણીમાં મિત્રો 20 મણ રીંગણ થઈ ગયા, બરાબર? અને કેટલા દિવસે વીણી આવે છે તમારે? 8 દિવસ. 8 દિવસ, બરાબર? આ બુધવારે તોડ્યા હતા ને? બુધવારે એમને વીણી લીધી છે. અને હવે ફરી ક્યારે તોડવાની? આ બુધવારે. આ બુધવારે. અત્યારે એવા ને એવા જ રીંગણ દેખાય છે ને? એટલા ને જબરજસ્ત રીંગણ ઝુમખા લાગી ગયા છે. આ ત્રીજી વીણી આવશે, બરાબર છે? તો શું એમને વાપરેલું તો વાત કરીએ આપણે. આ છે આપણું ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર. આમાં 16 જાતના ખાતર આવી જાય. જેવા વાત કરીએ કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તમે આનું ડ્રિન્ચિંગ કરી શકો છો. થળિયામાં ટુવા આપી શકો છો. કોઈ પણ ખાતર જોડે મિક્સ કરીને આપી શકો છો. યુરિયા, સલ્ફેટ અને ડીએપી, બરાબર છે? 1 વીઘામાં 250 ગ્રામ આપી દેવાનું. અને બીજું છે સોઇલ હેલ્થ પાવર. તો આ તમારી જમીનમાં જેટલા ખાતર હોય એ બધાને મતલબમાં ખેંચી લાવીને તમારી રીંગણીને જે કહેવાય બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે. મતલબમાં બધા પોષક તત્વો એને પહોંચાડે, ન્યુટ્રિશનો પહોંચતા કરે, બરાબર છે? તો આ તમારે વીઘામાં 1 બોટલ આપી દેવાની.
અને બીજું આપણું એમને વાપરેલું છે પેસ્ટ વર્ગો, જે ચૂસિયા પ્રકારની જીવાત આવે, બરાબર છે, કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ બધા પર કામ કરે. એક જ બોટલ બધું કામ કરે. અને આમાં જે પોટાશનો ભાગ આવે છે તો રીંગણની સાઇઝ મોટું પણ બનાવે છે, જેથી ખેડૂતનું 25 લઈને 30% ઉત્પાદનમાં વધારો કરે છે. અને બીજી એમને વાપરેલી આપણી બ્લૂમ ફાસ્ટ, બરાબર, જે અત્યારે તમે રીંગણનો લાગ જોયો કે જબરજસ્ત એક રીંગણમાં કહેવાય ને જબરજસ્ત રીંગણ લાગ્યા છે ત્યારે ઝુમખે ઝુમખા. તો આપણા બ્લૂમ ફાસ્ટનું કામ છે કે તમારી ફૂલોની સંખ્યામાં વધારો કરે, ફૂલોમાંથી ફળમાં કન્વર્ટ ના થતું હોય તો એ કરી દે, પછી જે પણ ફળ આવે એની ક્વોલિટી, શાઇનિંગ અને ચમકદાર રીંગણ બનાવે. આપણું બ્લૂમ ફાસ્ટ એકદમ નેચરલી છે. તમે એકવાર સ્પ્રે કરશો એટલે નરું ફ્લાવરિંગ કરી દેશે. 18 જાતના એમિનો એસિડ આવેલા છે આમાં. આ 15 લીટરમાં તમારે 20 ml લેવાનું છે. અને બીજું, રીંગણીમાં જે મોટો પ્રશ્ન આવતો કે રીંગણમાં તમારા પાન પીળા પડી જતા હોય, મૂર્ખામી આવી જતી હોય, ફંગીસાઇડના પ્રોબ્લેમ હોય, ડાર્કીઓ સુકાઈ જતી હોય, આગોતરો પાછોતરો સુકારો આવી જતો હોય, તેના માટે આ સ્પેશિયલ ફંગી વોરિયર. અને રીંગણીમાં વધારે આવતી હોય વ્હાઇટ ફ્લાય, જે સફેદ માખી કહેવાય, એના માટે આ સ્પેશિયલ છે, બરાબર. આ મારશો તો તમારો પ્રોબ્લેમ નહીવત આવશે. આ પણ તમારે 15 લીટરમાં લેવાનું છે, 20 થી 25 ml. ઓકે. અને બીજી આપણે એમને વાપરેલી વિકાસની ક્રોપ પરિવર્તન, જે ગ્રોથ, વિકાસ એની ફૂટ. આ તમે જુઓ, આ બધું બતાવો. જો આ આપણા ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે. વિકાસ, ફૂટ, એની ગ્રીનરી, એકદમ ખેતર જોઈ લો તમે. આમાં આગળ બતાવજો છે એકદમ લીલીછમ વાળી. તો આપણું આ ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે. એની ગ્રીનરી આખા ખેતરમાં એક ધારી રહેવા દેશે, એક કલર નહીં છોડે રીંગણી તમારી, બરાબર છે. તો મહેશભાઈ, જે પણ ખેડૂત મિત્રો મતલબમાં અત્યારે રીંગણની ખેતી કરેલી હોય અને આપણે આ પેટલાદ તાલુકો લાગે, બરાબર, તો આજુબાજુના જેટલા પણ ખેડૂત મિત્રો આ વિડીયો તમારી જોશે તેમને સંદેશો શું આપવો છે કે આ દવા વાપરશો તો કેવું રહેશે? આ દવા એમને વાપરવી જ જોઈએ. વાપરવી જોઈએ ને, બરાબર. દરેક ખેડૂત મિત્રો ફાયદો થશે. ફાયદો ચોક્કસ થશે. આ રીંગણી થવાની જ નથી, આવડી હું જોવા તો આવડી હતી રીંગણી, બરાબર, એક વેચ જેટલી, 1 ઇંચની જ છું. 1 જ ઇંચની, બરાબર. થોડા જ 1 ઇંચનો હતો. થાય એવું લાગતું જ નતું. આમ તમે જોવા આવ્યો ને તો આમ ગમે જ નહીં કે આ રીંગણી થશે કે નહીં, પણ અત્યારે જુઓ 1 નંબરનું રિઝલ્ટ છે, બરાબર. અને કેટલા ટાઈમથી આપણી આ દવા વાપરો છો? હું તો વર્ષોથી ચાલુ છે મારે. મતલબમાં જ્યારે અમે શરૂઆત કરેલી તો આજે કહેવાય ને કે 5 વર્ષ થઈ ગયા, ત્યારથી આ આપણા મહેશભાઈ ટોટલી દવા આપણી વાપરે છે દરેક પાકમાં, બરાબર. કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો. ઓકે. તો વધુ માહિતી માટે ડિસ્પ્લે પર નંબર આપી દઈશું, સંપર્ક કરજો આ દવા માટે. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે. જય જવાન, જય કિસાન.